Standard 6, subject English 1. Slogan. Unit 1. आओ ठीक ना कर थोड़ू खुल्लू रख थोड़ू खुल्लू हाँ हाँ बराबर टेस्ट ऑफ इंग्लिश स्टोरी જોઈ હતી આપણે સી રીડ ધ ફોલોઈંગ રેસિપીઝ રાઈટ એ આયા સૌથી પહેલી છે દાલ બાટી તો આપણે બધાએ દાલ બાટી ખાધેલી છે આપણા ઘરે અને કેવી રીતે બનાવે છે એ પણ બધાને પોતપોતાના ઘરનો અલગ સ્વાદ હોય જ હોય કોઈ દાળ છે તો સ્પાઇસી ખાતું હોય કોઈ મીઠી ખાતું હોય બરાબર કોઈ થોડું ચડિયાતું મીઠું લેતું હોય કોઈ લીંબુ વધારે નીચવતું હોય પણ એ જ રીતે બને કે દાળને વલોવીને મમ્મી અંદર મરચું મીઠું ગરમ મસાલો નાખે પછી એમાં વઘાર કરે અને આ બાજુ બાટી કરે બાટી હોય તો એ દાળ બાટી છે ને હા દાળ બાટી હોય તો ઘઉંનો કડકરો લોટ હોય એમાં થોડું મોણ નાખીને સરસ ગરમ પાણીથી લોટ બાંધી જેને બાટીનું કુકર હોય એ બાટીમાં મૂકે કુકર ના હોય એ લોકો એનું કોઈક ઓપ્શન શોધી લે પહેલાં વરાળથી બાફી દે ને પછી તળી લે બરાબર અને છેલ્લે ડેકોરેટ કે જમવાનું કે સર્વ કરવાનું આવે ત્યારે સરસ આપણે ખાતા હોઈએ ચોળીને ઉપર ઘી બી નાખીને રાઈટ તો એ બાટીનું અહીંયા રેસીપી આપી છે બીજી રેસીપી છે દાળ ઢોકળી 75% રવિવારે ઘરમાં દાળ ઢોકળી બનતી હે ને કેમ કે મમ્મીને થોડું કામ વધારે હોય રવિવારે અને ઘરે બધા ભેગા હોય રજા હોય પપ્પાને જોબ કરનારને એટલે દાળ ઢોકળી હોય ગરમ ગરમ સરસ લાગે એની જોડે થોડું કચુંબર હોય ડુંગળી હોય અને ઉપર આપણે ઘણા લોકો તો દાળ ઢોકળીની અંદર ઘી અને ડુંગળીને નાખીને ખાય સાથે ભાત હોય ઘણા લોકો એમાં ઢેબરા પણ હોય એટલે દાળ ઢોકળી દાળ બાટીની રેસીપી છે તો વાંચતી જાઉં છું ઇઝી છે કંઈ કેમ કે આ બધું આપણે જોયેલું છે આપણને ખબર છે કે જીરુંનો કડકડ અવાજ આવે તકડે જીરું પછી આપણે અંદર દાળ કે જે નાખવાનું હોય એ નાખીએ છીએ જીરું રહી આપણે બધા આ રીતે કરતા હોઈએ છીએ હું વાંચતી જાઉં છું જો કલેક્ટ ચણા દાળ સ્પ્લાઇટ બેંગલ ગ્રામ એટલે ટુકડા કરેલા હોય છે ને ચણો આખો એના ટુકડા કરેલા ચણાની દાળ તુવર દાળ મૂંગ દાળ ગ્રીન ગ્રામ એટલે લીલી મગની દાળ એ એન્ડ ઉલદ દાળ ક્લીન એન્ડ વોશ ધ દાળ જેને ક્લીન વોશ કરવાની છે પ્રેશર કુકર ધેમ ઓલ એ બધા શું કરવાનું છે પ્રેશર કુકરમાં જેને આપણે કુકરમાં નાખવાની છે હીટ ધ ઘી ઇન પેન એક પેન છે જેને આપણે વઘાર્યું કહીએ છીએ હોય છે બધાના ઘરે હોય વઘાર્યા બરોબર પેન એડ કમિંગ સીડ્સ જે કાલે જ આપણે જોઈ ગયા કમિંગ સીડ્સ એટલે જીરું when coming seeds ક્રેકલ એટલે કડ અવાજ આવે છે ને તતડાવે એવો અવાજ સોફ્ટ સંતળાવ એને સાચું then add cloves ક્રેકલ એટલે તડવું અને આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને બહુ ગમે હે આનો અવાજ આવે એટલે
તમે મમ્મીની જોડે ઊભા રહીને એને એટલે સાંકળવું. ક્લોઝ ક્લોઝ લવિંગ. કાલે જોઈ ગયા. Bay leaves. Bay leaves એટલે તજ આવે. તજ પાન હોય છે, તજના પાન. તમાલપત્રના પાન, તજના પાન નહીં. તમાલપત્રના બ્રાઉન કલર જેવા હોય છે પાન, વઘારમાં નાખતા હોય છે. તમાલપત્ર. એ લીવ્સ એટલે તમાલ ના પત્તા આવે છે લાંબા. ગ્રીન ચીલીઝ એ તો બધાને ખબર છે ને. એન્ડ એસાફોડિડા. એસાફોડિડા એટલે એટલે હિંગ. સાફિટીડા એટલે હિંગ. એડ કુક દાલ ઇન ઇટ. એડ વોટર. જ્યારે દાલ કૂક થઈ એને કૂક કરવામાં પાણી નાખો. એડ ચીલી પાવડર. પછી એમાં શું નાખવાનું છે? ચીલી પાવડર. ઓ ભાઈ અહીંયા ધ્યાન આપ, વાતો ના કરાય. કેમ એવું કરે છે? ચીલી પાવડર. ચીલી પાવડર એટલે ખબર છે ને, લાલ મરચાંનું પાવડર. ટર્મરિક પાવડર, હળદર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલો એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. સોલ્ટ ટુ ટેસ્ટ એટલે શું? સ્વાદ મુજબનું મીઠું, ટેસ્ટ મુજબનું. ટર્મરિક એટલે તો ટર્મરિક. પછી છે કોરિએન્ડર. કોરિએન્ડર પાવડર એટલે દાણા જીરું કહીએ આપણે, દાણા પાવડર. કોરિએન્ડર પાવડર. બરોબર. simmer for 5 to 7 minutes. એટલે સીજવા દો. બરોબર. બાટી કેવી રીતે બનાવવાની? ટેક 1 કપ ઓફ હોલ wheat flour. wheat એટલે કાલે જ આપણે જોયું શું થાય? ઘઉં. ઘઉંનો લોટ. હાફ અ કપ ઓફ સેમોલિન. એમાં લખ્યું છે રવો. રવો લખ્યું છે ને આપણે જેને સોજી કહીએ, સેમોલિન. એન્ડ 2 ટેબલસ્પૂન ઓફ બેસન. બેસન એટલે ચણાનો લોટ. એન્ડ બેસન એટલે ચણાનો લોટ. એડ ઓઇલ એન્ડ સોલ્ટ. મિક્સ વેલ. ઓઇલ એટલે તેલ અને સોલ્ટ એટલે મીઠું. મીઠું નાખીને એને સારું મિક્સ કરો. એડ વોટર. નીડ ઇન્ટુ ફોર્મ ડો. એટલે એને કણક બાંધો. કઠણ કણક બાંધો. નીડ. કણક ગુંદવી એટલે બાંધવી. ફોર્મ કઠણ. ડો તમે કોઈ રસોઈ શો કે એવું જોતા હશો ને, એમાં આમાંથી અમુક શબ્દ તમને જોવા સાંભળવા મળતા હશે. કુક ઇન અ સ્પેશિયલ પાર્ટી કુકર. એના લુવા કરીને એને સ્પેશિયલ બાટીના કુકરમાં મૂકો. એડ ઘી
સર્વ કરો ત્યારે એને ઘી સાથે સર્વ કરો. સર્વ બરોબર છે. હવે જો દાળ ઢોકળી. વોશ ધ તુવેર દાળ પ્રેશર કુકર ઇટ. તુવેર દાળને વોશ કરીને પ્રેશર કુકરમાં રાખો. મેશ ઇટ properly with the round ladle. મેશ એટલે શું કહેવાય? મેશ એને મેશ કરો. કોકવાર સાંભળ્યું હશે બટેકાને મેશ કરો એટલે હા ચૂંદો કરો હે ને મેશ કરો એટલે મેશ ઇટ પ્રોપરલી. આ 3 રફ કરું 3 ચલો રહેવા દો. અહીં કરું છું, અહીં લખું છું, વાંધો નહીં, બહુ નહીં થાય. મેશ મેશ પ્રોપરલી વિથ ધ રાઉન્ડ લેડલ્સ. લેડલ્સ એટલે ખબર છે ને ઝેરણી હોય ને, ઝેરણીથી એને મેશ કરો રાઉન્ડ. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ. પુટ ઇટ ટુ કુક. એની અંદર વોટર પાણી નાખો, પછી હળદર નાખો અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખો. હીટ ઓઇલ ઇન અ પેન. એક પેનમાં તેલ ગરમ કરો. એડ ટર્મિક સીડ, એસાફેરા, ડ્રાય રેડ ચીલીઝ. ડ્રાય રેડ ચીલી એટલે સૂકા લાલ મરચાં આવે છે વઘારમાં નાખવાના છે. બે લીવ્સ, ક્લોવ્સ, સિનેમોન, પછી કાર્ડેમોમ, કરી લીવ્સ. કરી લીવ્સ એટલે કાલે આપણે જોયું હતું. જિંજર, ગ્રીન ચીલીઝ, ટોમેટોઝ એન્ડ રેડ ચીલી પાવડર. આ બધું નાખો. સ્ટેર એટલે હલાવતા. સ્ટેર till the oil surface. Add into cooking dough. હવે ઢોકળી કેવી રીતે બનાવવાની છે એ. Take bowl with atta, add salt and oil, mix well. એક આટા ઘઉંનો લોટ લઈ એમાં ઓઇલ અને સોલ્ટ નાખીને મિક્સ કરવું. હવે આમાં નાખ્યું છે આપણા મમ્મી તો ઢેબરાનો લોટ બાંધતા હોય એ રીતે થોડું હળદર અને મરચું પણ નાખે, કેમ કે લોટનો થોડા ઢેબરા પણ બની જાય. બરોબર? કે જેને ઢોકળી ઓછી ભાવતી હોય એ શું કરે, ઢેબરાને ચૂંદો એવું ખાઈ લે. બરાબર? એડ સેટિસ્ફાઈડ વોટર. તમને જરૂર લાગે. સફિશિયન્ટ. એડ સફિશિયન્ટ વોટર. એમાં જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરો. ઘણા એક લોટો પાણી કહે તો એમાં કોકનું આમ લોટ વણાય એવું પણ ના થાય હે ને. સફિશિયન્ટ વોટર નાખો. ની ઇન્ટુ સીડ ડો. એને લોટ કણક રાખો. ટેક લેમન સાઇઝ પોર્શન, રોલ અ રોટી, કટ પીસીસ. એને ગોળ વણો અને એને નાના નાના પીસીસ કરો. એડ ઓલ ધ ઢોકળી પીસીસ. બધી ઢોકળીની પીસીસને 1 by 1 ઇન કુકિંગ દાલ. જે દાલ આપણી થયેલી હતી એમાં 1 by 1 નાખો. મિક્સ ધેમ જનરલી હળવેથી એને હલાવો. simmer for 5 to 7 minutes. એને 5 થી 7 મિનિટ simmer એટલે સીજવા દો. while sitting occasionally finish off with juice of lemon. ફિનિશ ત્યારે બધું પૂરું થાય છેલ્લે એમાં શું નાખવાનું છે, લેમન જ્યુસ એન્ડ ચોપર. ચોપર એટલે કાપેલું. બરોબર?
કોરિએન્ડર લીવ્સ. કોરિએન્ડર લીવ્સ એટલે કોથમીર, ધાણા ભાજી કહીએ આપણે કોરિએન્ડર લીવ્સ. બરોબર. એના પછી ક્વેશ્ચન આન્સર છે રાઇટ સ્પાઇસીસ યુઝ ઇન દાલ બાટી. દાલ બાટીમાં કયા સ્પાઇસીસ યુઝ થયા હતા? જો છે દાલ બાટીનું છે તો એ તમે તમારી જાતે લખી શકો. કયા કયા છે જો તો કમિંગ સીડ્સ, ક્લોવ્સ, બે લીવ્સ છે તો એ આન્સર તમારે લખવાનો. બરોબર. લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાળ ઢોકળી. દાળ ઢોકળી છે નીચે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી કઈ કઈ જોઈએ તો એ આપણે તમને તુવેર દાળ ને છે. બરોબર. તો એ તમારે જોઈએ. પછી નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝિંગ ઇન બાટી. બાટીમાં કયા કયા લોટનો ઉપયોગ થયો છે તો છે વ્હીટ ફ્લોર્સ, બેસન અને સેમોલિના. છે સેમોલિના હે ને એટલે રવા. એ ત્રણનો યુઝ થયો છે. વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાળ બાટી. દાળ બાટીને કેવી રીતે તમે ગાર્નિશ કરશો? તમે દાળ બાટીને ગાર્નિશ કેવી રીતે કરશો? કેવી રીતે કરો? દાળ બાટીને તમે ગાર્નિશ ખાતી વખતે તમે દાળ બાટીમાં શું નાખો? શું નાખો? હા તું બોલ. લીંબુ, ડુંગળી અને પછી ઘી નાખો. બરોબર. ઘણા લોકો લસણની ચટણી પણ નાખતા હોય છે અને ટેસ્ટ પણ લખો એમાં we will ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તમારી જાતે લખવાનું છું. ફોર્થ લખાવું છું. we will લખ્યું. add add ghee ghee to garnish. ऊपर છે સ્પેલિંગ garnish દાળ બાટી. to garnish જો ઉપર લખેલું છે to garnish લખેલું છે એ આખું લખી દો દાળ બાટી. રાઇટ રેસીપી ફોર ખીચડી. બરોબર. ખીચડીની રેસીપી લખવાની છે. ફાવશે તમને? હા મેમ. ચલો તો એ તમારે હોમવર્કમાં લખી લાવવાની. બરોબર. રફ નોટમાં લખી લાવજો. હું લખાવું પછી આપણે ચેક કરીશું રાઈટ છે કે રોંગ. ખીચડી કોઈ તુવેરના દાળની મૂકે, કોઈ મગના દાળની મૂકે હે ને, પણ એમાં રાઈસ ચોખા તો બધા જ નાખે. હા એને હા મગ તુવેરની દાળ અથવા મગની દાળ બેમાંથી એક જ હોય ને. તો એ તમે તમારી રીતે લખજો. હું લખાવું પછી આપણે ચેક કરીશું. બરોબર. એના પછી નેમ 3 to 5 of your favorite dishes. Write them recipe in Gujarati. બરોબર. તમને ભાવતી રેસીપી લખવાની છે. એની રેસીપી ભાવતી વાનગીની રેસીપી ગુજરાતીમાં. બરોબર. તો એ તો તમને આ ફાવે ને. બરોબર. તમને કઈ વાનગી ભાવતી હોય અને કેવી રીતે બનતી હોય આપણને થોડું તો એ તમારે જાતે લખવાની છે. ને ગુજરાતી લખવાનું છે આપણે લખી લાવજો. પછી આપણે એનું ઇંગ્લિશ જોઈશું. પછી છે એક્ટિવિટી 7 લાઇક વેજીટેબલ સ્ક્રેપ ઓફ અધર થિંગ્સ. જેમાં વેજીટેબલના સ્ક્રેપ એટલે કે નક્કામાં કચરાથી કંઈક સારી વસ્તુ બની. એવી રીતે બીજી 3-4 વસ્તુ એવી કે વેસ્ટ લાગતી હોય ને આપણે યુઝફુલ એમાંથી વસ્તુ બનાવતા હોઈએ. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રો અવે એટ ધ હોમ ઓર ઇન સ્કૂલ. જે આપણે ફેંકી દેતા હોય થ્રો અવે સ્કૂલમાંથી કે ઘરમાંથી છે એવી કોઈ વસ્તુઓ કે જેનાથી આપણે ઘણી વખત જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોઈએ ને તો તમને તો અત્યારે એવી જ વસ્તુ હોવી જોઈએ ને. તો છે તમારા ધ્યાનમાં એવી કોઈ વસ્તુ
કે જેમાંથી તમે બનાવી શકો? હા હા, ઓલ્ડ ક્લોથ્સ, જૂના કપડાં. તો એમાંથી શું બનાવો? હા, ઘણા લોકો છે ને, તને એ આઈડિયામાં બોલી હોય તો નહીં, પણ મોજા હોય તો મોજાના દોરામાંથી ડોલ પણ બનાવતા હોય છે, બરાબર છે? તો એ લખાય, રાઈટ, ઓલ્ડ ક્લોથ્સ. પછી આ પછી બોટલ આપણે ટિફિન ફેંકી દેવાની મેં ચકલીમાં ખાવું હે આપણે જો બોટલો ટિફિન ફેંકી દીધા હોય ને પેલી પ્લાસ્ટિકની હા. એને કાપી ચકલીને ખાવું એમ હા એ હા બનાવી હા, સારું કહેવાય, સરસ. ઘણા લોકો તો બોટલ હોય ને એને ઉપર સરસ કાગળ લગાવીને એનું ડેકોરેટ કરીને અંદર વાસ, ફ્લાવર વાસ જેવું પણ બનાવે છે. એટલે ઓલ્ડ પ્લાસ્ટિક બોટલ્સ, રાઈટ? ઓકે, 2 થયું, બરોબર. થર્ડ બોલો. તેલના ડબ્બામાંથી આપણે એ મોટા ડબ્બામાંથી પ્રાણીઓ માટે જે દાણાનું અને પાણીનું બંને બનાવી શકીએ. હા, બરોબર છે. પછી ઓલું સીડી પહેલા આવતી હતી, ગીતો સાંભળવાની, પિક્ચરની સીડી. તો એ સીડીમાંથી ઘણા લોકો હોમ ડેકોરેટની વસ્તુઓ પણ બનાવે છે, બરોબર? એ સીડી. પછી મેં આપણા જૂના કાગળોથી આપણે ડેકોરેટની વસ્તુ બનાવી શકીએ, જેમ કે ઝુમકો ઝુમકો. અને ઝુમર નહીં આવતું, હા. પછીથી કાપી પછી બંનેમાંથી પેસ્ટ પેસ્ટ કરી શકીએ. ઓકે, સરસ. પછી એટલે આવી ઘણી બધી વસ્તુ છે, આપણે 5 જ લખવાની છે. લખી શકશો ને? હે? 5 તો આપણે બોલી ગયા. હવે એના પછી છે પેરેગ્રાફ વાંચવાનો છે. રીડ ધ પેરેગ્રાફ. એને રિલેટેડ નીચે ક્વેશ્ચન આન્સર છે. સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. સ્પેરો અને પેરોટ કેવા હતા? ગુડ ફ્રેન્ડ્સ હતા. એવરી ડે they talk with each other. દરરોજ એકબીજા જોડે વાતો કરતા હતા. But the parrot live in a cage. પેરોટ ક્યાં રહેતો હતો? કેજ, પાંજરામાં. In Parul's house. પારુલ્સના ઘરમાં પાંજરામાં પેરોટ રહેતો હતો. The sparrow live in a tree. સ્પેરો ક્યાં રહેતી હતી? ટ્રી ઉપર, હે ને? એનો માળો હશે. Parul gave the parrot good food. પારુલ પેરોટને હંમેશા સારું જમવાનું આપતી હતી, રાઈટ? આમે તમારા ઘરે કોઈ પેટ હોય, નાનું બચ્ચું હોય કે પપ્પી હોય કે વોટેવર, તો એને આપણે સાચવીએ ને. આપણે તો આપણા ફ્લેટમાં પણ જો નાના કુરકુરે આવ્યા હોય, કૂતરાના બચ્ચા, તો પણ એને થોડા દિવસ ઘરમાંથી લઈને વસ્તુ જમવાનું લઈને એને સાચવતા હોઈએ, બરોબર? ધ સ્પેરો વોક ફોર ફૂડ. પણ સ્પેરો ફૂડ માટે કામ કરતી હતી, બરોબર? Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. એક દિવસ પેરોટે એને બોલાવી કે આય, હું કેટલો ખુશ છું, તું જોવાય, શેર કરવા મારી જોડે કે હું કેટલો ખુશ છું પાંજરામાં, બરોબર? The sparrow said no, she was very happy outside. સ્પેરોએ ના પાડી કે ના, હું બહાર ઘણી ખુશ છું, ભલે મારે ખાવાના માટે થોડું મહેનત કરવું પડે. The parrot also want to come out of the cage. પેરોટને પણ કેજની બહાર નીકળવું હતું, એને પણ ઈચ્છા હતી. So the sparrow helped him to open the cage. સ્પેરોએ એને ઓપન ધ કેજ, કેજ ઓપન કરવાને એટલે ખોલવામાં મદદ કરી. Both the friends flew away into the open sky. બંને ફ્રેન્ડ્સ હવે ફ્યુ હવે ઉડી ગયા ખુલ્લા આકાશમાં, ઓપન ધ સ્કાય, બરોબર? બી છે ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. ટોક, ટોક એનું ભૂતકાળનું રૂપ છે, રાઈટ? પછી લાઈક, લાઈકનું શું આવશે? લાઈક લખેલું છે, ઓકે. લીવ શું આવશે? લીવ, તો લખો લીવ, LIVE, લીવ. ઓકે. વોક, વોક જ આવશે ને, લખો વોક, WORK, વોક. સે, તો સે આવશે, SAY, સે, SAY, સે.
ફ્લાયનું FLEW. હું વર્કશીટમાં એવું પૂછી શકું કે નીચે આપેલા શબ્દોનું ભૂતકાળનું રૂપ લખો. બરોબર, આ ભૂતકાળનું રૂપ જ છે. ચલો એના પછી arrange following sentence in the order of the story. સૌથી પહેલા શું થયું? તો સૌથી પહેલા the sparrow and the parrot were good friends, right? તો એમાં 1 નંબર લખી દો. જે સેકન્ડ છે એમાં શું આવે? 1 નંબર છે બોક્સ. ઓકે, પછી એની નીચે the parrot live in cage and the sparrow live in tree. એની નીચેનું છે સેકન્ડ નંબર છે, રાઈટ? થર્ડ નંબર આવે, જો ફર્સ્ટ નંબર છે થર્ડ નંબર આવે. the parrot invite the sparrow to the cage. હા, એને 3 નંબર. તો તમારું આવી રીતે બનશે, જુઓ 3 1 2, રાઈટ? 4 નંબર છે લાસ્ટ. the sparrow helped the parrot to come out of the cage. અને 5th નંબર છે લાસ્ટ. the sparrow and the parrot flew away in the sky. 5 4. આ બધું જ અત્યાર સુધીની એક્સરસાઇઝ નોટમાં લખી લેવાની છે.